हाय गाइस एवरीवन दोस्तों, तो आज का नया वीडियो में तमारू स्वागत है। हार्दिक हार्दिक ने हार्दिक केम छो मित्रों? मजामा ने मजामा जशो। तो वरसाद है ने बहु कंटिन्यू वरसाद है और अवाज आवे छे। आ कोयल कई सांभळवा नहीं दे। कू कू चालू कर दीधुं छे। लोही पीनारी लोही पीवे तो गाइस जो अहींया छे ने अत्यारमां रेती नाखवी पड़ी। खाबोचियुं भरायुं हतुं तो आમાં ગાડી અહીંયા સ્લીપ થઈ ગઈ હતી। પછી તો રેતી નાખી એટલે ગાડી છે ને લપસે નહીં। તો કન્ટિન્યુ તો કેટલા ફૂલ આવ્યા જો હું તમને બધા વિડીયોમાં બતાવી દઉં છું ગાઈસ। તમે ગણી શકો છો, જોઈ શકો છો। હવે શ્રાવણ મહિનો આવશે ના કોયલ આપણી વાતો નહીં કરવા દે આપણી લોકોને। जो हूँ बंद थी गई थी बंद थी गई। तो जो आटला बधा सरस मजाना फूल आई गया है चारे बाजू। बोल जो कगड़ाटनी देखाय जो रही अँ जो ब्लेक ब्लेक रही कगड़ाटनी है जो केवी बैठी है। बोल बोल नहीं बोल उड़ी गई। तो अत्यारे 11 वागी गया ने 11 वागे वरसाद रह्यो। बाकी तो वरसाद कंटिन्यू चालू हतो अने कपड़ा जो अहींया राखी दीधा सुकववाना छे पण टाइम नथी। अत्यारे टाइम नथी सुकववाना तो काम चालू करવું પડે ને। આપણે સરસ કુકર મૂકી દીધું છે। મગ રાખી દીધા છે। મગનું શાક ને બાજરાના રોટલા કરવાના કરે છે। ડાયટિંગમાં એ વેફર ખાય છે। એ કે હું ડાયટિંગ કરું, 2 મોઢે વેફરના પડીકા ખાય। જો બહુ 11 વાગી ગયા છે। ઉઠી જાવ 11 વાગ્યા 11 રાઈટ બપોરના 11 થયા। તમારે મગનું પાણી પીવું હોય તો પીવું છે। हाँ કેટલું ટાઈટ કરી દીધું છે। એ તો હું ખેંચતી નથી કઈ, હું મારથી ન ખેંચાય એમ વાંધો નહીં। આપણે આવીએ એટલે મોબાઈલ તો સાઈડમાં મુકાય તો જાય બસ, એટલો પ્રભાવ પડે એટલો પ્રભાવ પડે એટલો પ્રભાવ પડે। જો મોબાઈલ મૂકી દીધો ને जो केव मुकाई गया प्रभाव एम तो अपना प्रभाव पड़े हो। चलो गाइस मरचा मरचा वघाराई गया छे ने बहु उड्या पछी आपणे रसोडामां बात लई लीधी अने हवे जो टके टके छे ने ઉઠવાનું છે ઉઠાડવાનું છે। સિઝનનું પહેલું કંટોલાનું શાક આવી જાવ મિત્રો ખાવા માટે। જો અત્યારે વાગી ગયા છે 4:30 4:30 વાગી ગયા હતા। આપણે છે ને પથારા બથારા લેશું, અહીંયા બેડશીટ લગાડી દઈશું। તો બોલો ધોઈને તો હવે સુકાણી છે, ફટાફટથી લગાડી દઈએ। સરસ મજાની આપણને ચા છે ને પી લીધી છે મસ્ત મસ્ત, અને હવે બહાર જવાની તૈયારી કરવાની છે। તો ગાઈસ અત્યારે છે ને પેટ્રોલ લેવા મારા પપ્પા ગયા છે ને હવે હું એની રાહ જોઉં છું। પેટ્રોલ આવી જાય તો આપણે ક્યાંક બહાર આટો મારવા જઈએ। ઘરમાં ને ઘરમાં કંટાળો આવી ગયો છે, ક્યાં જાવું। અને સાંજ થઈ ગઈ તોય મારા ફૂલ બિચારા આમનામ ટીંગાઈ રહ્યા હો। ભગવાન સુધી ન પહોંચ્યા, કારણ કે આ જેના નસીબમાં નહીં હોય ભગવાન પાસે જવાનું, જેના નસીબમાં લખ્યું હોય ને ભગવાન પાસે જવાનું એ જ જઈ શકે એવું છે। તો આપણે અહીંયા રાહ જોઈએ મારા પપ્પા આવે તેની। એને બિચારાને પગ દુખે ને તોય મેં કીધું મને પેટ્રોલ લઈ દે ને। અને મારે આ ગાડીમાં કેવું છે ખબર છે કે જ્યાં એન્ડ સુધી પેટ્રોલ ખલાસ થાય ને ત્યાં સુધી બિચારીને ચલાવ્યા જ કરું। પેટ્રોલનું તો કંઈ નામ જ નથી લેવાતું। પંપ તો એણે બહુ ઓછો જોયો છે એટલે અમારે પાછું ગાડી પંપે ઓછી જાય, ઘરે બેઠા બોટલથી નાખી દેવાનું।
તો એવું છે, જો આપણું ઘર કેટલું મસ્તીનું. કેટલો કગળાટ કરે છે કગળાટણી, તું બંધ થઈ જા, બંધ થઈ જા. જો ગાઈસ ઈ કોયલ હવે મરવાની થઈ છે એવું લાગે છે, એટલે જ બોલે. એને ચાંચ હોય ને પાકી ગઈ હોય, પછી ચાંચ પાકે એમાં જીવાત પડે ને કોયલ મરી જાય. આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને મસ્ત મજા આવે એવું વાતાવરણ છે ને. બધી જો વાડીમાં કેટલું ગ્રીનરી 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 ગ્રીનરી. માર છે ને ભીંડો લેવાનો છે. તો ગાઈસ આપણે જો અહીંયા આવી ગયા છે હાથથી આ ડુંગરની વાડીમાં. તો અહીંયા જો કંઈક દવા બવા છાંટે જ ભીંડા ભીંડા. તો આપણે આવ્યા ભીંડો લેવા ને અમારે અશોકભાઈ છે ને દવા છાંટે છે સરસ મજાનું. આજ તો વાડીમાં કોઈ નથી. હા અચ્છા કરી લે દવા. આજ કેમ કોઈ નથી? કોઈ કેમ નથી? ત્યાં છે, હાલો ત્યાં જાઓ, ત્યાં જાઓ હાલો. ભીંડો ક્યાંય દેખાતો નથી ગઈ, બહુ મોટો મોટો ભીંડો થઈ ગયો છે. જો કેટલો બધો મસ્ત મજાનો ભીંડો 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 છે ને. બધા આમ ઓલી બાજુ કામ કરે છે. કેવા મસ્ત આમાં ફૂલ આવી ગયા જો ભીંડાના શેપના જ તેઓ. તો આ બધી ભીંડી છે ને આમ બધા કામ કરે છે. શું કામ કરતા હોય તો આપણને ખબર નથી. આવી નાની નાની સીન છે જો ક્યાંક ક્યાંક, પણ એને આપણને ખબર ન હોય ક્યાં ઉતારવાનું હોય. કોથમીર, તો કોથમીર ગાઈસ ઊભી છે ને આમ બધા કામ કરે. કેટલી બધી કોથમીર છે જો. આપણે હવે થોડાક અંદર જાય. બીજાની વાડીમાં આપણી એન્ટ્રી છે હો, આપણી વાડીમાં નહીં. બીજાની વાડીમાં કોઈ ના તો પાડે નહીં. બોલો, કોઈની હિંમત નથી આપણને ના પાડવાની. અહીંયા બધી કિચકાણ જ છે જો. કેમ હાલવામાં કેટલો બધો ભીંડો છે ગાઈસ. મોકલાવું 5 કિલો? આપણે જોઈએ બીજું શું શાકભાજી વાવ્યું છે, કારણ કે આ શાક માર્કેટ છે. ઈચ્છા વગરના કોકની વાડીમાં આવી ગયા છે. જો આવું છે. જો આને શું કહેવાય મને નથી ખબર હો. જો આવી રીતે ગાઈસ કોમેન્ટમાં લખજો. આવું રીતે લાઈનમાં બધું આવ્યું છે. કોબી છે, ફ્લાવર એ સરસ મજાનો વેલો છે. તો ગાઈઝ આપણને એ કે એને છે ને દવા છાંટવી છે ને, તો એ કે માડી તમે હાથે ઉતારી લ્યો. તો મારથી જો આવો તૂટે, આમ તોડવાનું હોય. આવતા જ નહીં હોય. ગલકાન વેલોય નથી. બિયાણ લે 18,000 નું બિયાણ પીડ્યું છે. બોલો 12 દિવસ ચા બધું ભીંડું ભીંડો પણ ટાઈમ કયો કાંઈ નહીં. હે સામે વાવવાનું અત્યારે રીંગણાનો ભાવ 200 કિલો છે. એટલો ભાવથી માલ રીંગણા ભાવ ઉતરે. ટોકમાં વાવ્યું. તો ગાઈસ જો કેવો ગેટ છે બાપા. અને આપણે આરવાર છે ને લીમડો લઈ લઈએ. લીમડો તોડી લઈએ આરવાર.
હા એ બહુ બીક લાગે સાપ બાપ નીકળો હોય તો ઝાંપો કરી દઈ બંધ. હા 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 કેવું વાતાવરણ મસ્ત છે. તો આપણે કાંઈ અહીં સુધી જ આવ્યા હતા, હવે કાંઈ આગળ જવું નથી. બરાબર, વાડીમાંથી લાઈવ ભીંડો તોડી લીધો છે અને પછી હવે રાત્રે ભીંડાનું શાક બનાવવાનું છે. થોડોક એવો જ લીધો જ જો, આટલો તો બહુ થઈ ગયો. તો ગાઈસ આપણે જો હવે ધીમે ધીમે ઘરે જઈએ જ અને રાંદલમાં હારવાર દર્શન કરતા જઈએ. કાં આવ્યા છીએ તો હારવાર રાંદલમાંને દર્શન કરી લઈએ ને, જે છે રવિવાર પાછો એટલે. तो फाइनली આપણે પહોંચી ગયા છીએ अपन के घर पे आ गए हैं और फिर ताला लेके जा रहे हैं, ताला लगा के. સાંજે બપોર પછી તો આપણે ફરવામાં નહીં, આપણું એક જ સ્પેશિયલ ઘર છે ને ત્યાં જો, બીજે ક્યાંય નહીં, એક જ ઘર વધારે બ્લોગમાં આવે. ગંદકી જુઓ તમે, ગંદકી. ગાયોને લીલું ખાવાનું મળી ગયું છો, કઈ કેવી ચરે છે.